નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, સૌને વંદન, સૌને અભિનંદન, સૌને ખૂબ શુભેચ્છાઓ. કાલનો દિવસ કેવો એક ધાર્મિક કાર્યક્રમ જેમાં આપણે ખૂબ રહસ્યમય અને રસપ્રદ જાણકારી લઈએ છીએ. સાથે રોજના રોજ દૈનિક ભવિષ્યની ચર્ચા કરીએ છીએ. સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ. રોજ નવું નજરાણું. આજે તુલા રાશિ છે ભાઈ, તુલા રાશિ વાળા મૂળાક્ષર ર અને ત નોટ અને પેન હાથમાં લઈને બેસી જાઓ. શુભ કલર, શુભ નંબર, શુભ અંક અને ભગવાન કયા તમારી પર વિશેષ કૃપા ઉતારશે તેનું જાણવા મળશે આજે. તો તુલા રાશિની વાત કરીશું અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ, જેનો કાલે છે જન્મદિવસ, તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવો. જી બેન. શ્રી મહારાજ, સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. ભાઈ, પંચાંગમાં કાલે તારીખ 29/3/2024 ને શુક્રવાર છે. કાલે વિક્રમ સંવત 2080 ફાગણ વદ ચોથ. તુલા રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર ર અને ત છે. વિશાખા નામનું નક્ષત્ર ચાલે છે જે રાત્રે 8:36 સુધી રહેશે અને યોગ વ્રજ રહેશે જે રાત્રે 11:18 સુધી રહેશે. બહુ નામનું કરણ છે. આ બહુ નામનું કરણ સવારે 7:42 સુધી ચાલશે. આપણે વાત કરી પંચાંગ. વિછુડો કે પંચક? પંચક નથી, કાલથી વિછુડો બેસશે પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન. સાથે સૂર્ય મીન રાશિમાં આવશે અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશશે. મીન રાશિમાં સૂર્ય છે એટલે મીનારક છે અને એટલા માટે જ કમૂળતા બેઠેલા કહેવાય છે. અત્યારે સૂર્યોદય જુઓ તો સવારના 6:35 નો સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 6:54 કલાક એટલે કે 7 વાગ્યાની આસપાસ આ સૂર્યાસ્ત થાય છે. 10:33 ચંદ્રોદય અને 8:35 નો ચંદ્રાસ્ત હોય છે. અભિજીત મુહૂર્ત 12:20 નું સવારે સારામાં સારું ગણવામાં આવ્યું છે. રાહુકાળ છે જે 11:11 થી 12:45 સુધીનો રાહુકાળ છે. એટલે કાલે આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. દિવસ એકંદરે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. કાલે સંકટ ચતુર્થી છે. ભગવાન ગણપતિની પૂજા ખૂબ સારી અને સર્વોત્તમ રહે. કાલે ચોથની સમાપ્તિ રાત્રે 8:25 સાથે ગુડ ફ્રાઈડે. ભગવાન ગણપતિને 7 મોદકના લાડુ કાલે ચડાવજો. સર્વોત્તમ ફળ મળશે. અષ્ટ સિદ્ધિ કે નવનિધિ કે દાતા એવા ભગવાન ગણપતિ મહારાજ તમારી પર કૃપા ઉતારશે. તો કાલે ભગવાન ગણપતિની પૂજા તમારા માટે ફળદાયી રહેશે. આટલું કરજો, લાભ રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. દિવસ અને રાત્રિના ચોઘડિયામાં કાલે સર્વપ્રથમ આપણે જોવા જઈએ તો પહેલું જે ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું 8:07 થી 9:39 કલાકનું છે. સવારનું 8:07 થી 9:39. બીજું અમૃત ચોઘડિયું 9:39 થી 11:11 કલાકનું રહેશે. તો ત્રીજું શુભ ચોઘડિયું 12:45 થી 2:16 કલાકનું રહેશે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે કે કોઈ પણ શુભ કાર્ય કરવા હોય તો ચોઘડિયા જોઈને કરો તો એનું ફળ સારું મળે છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે, લાભ ચોઘડિયું જે 9:49 થી 11:16 કલાકનું છે. તો આ રાત્રિના ચોઘડિયામાં પણ કોઈ પણ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. ભગવાન માં લક્ષ્મીની પૂજા કરો, સારું રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે તુલા રાશિ વિશે વાત કરીશું. દર્શક મિત્રોને તુલા રાશિ વિશે માહિતી આપશો. તો શરૂ કરીશું તુલા રાશિ. શું હોય છે તુલા રાશિના તમો ગુણ, સત્વ ગુણ ને રજો ગુણ? એમના શુભ કલર, શુભાંક અને
કયા ભગવાન એમની પર વિશેષ કૃપા ઉતારે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો સર્વપ્રથમ તુલા રાશિ એક તો સમાધાનકારી વલણ અપનારા હોય. કોઈ પણ સમસ્યા થાય તો એનો પક્ષપાત કર્યા વગર સમાધાન શોધે કે ભાઈ એનું સમાધાન શું. બીજું, સૌંદર્ય પ્રેમી હોય, કુદરતથી જોડાયેલા, સૌંદર્યને વળગેલા હોય, લોકોનું ભલું કરનારા હોય, ભલાઈ કરનારા, દયાળુ હોય, પરોપકારી જીવ હોય, લોકોનું દુઃખ ના જોઈ શકે, દયા કરતા જાય, પરોપકારી બનતા જાય, કલા અને સાહિત્ય પ્રેમી હોય, કળાનો શોખ ધરાવનાર હોય, સાહિત્ય સાથે જોડાણ ધરાવનાર હોય, સંગીતની, નૃત્યની, ડાન્સની કે કોઈ પણ પ્રકારની નાની મોટી કળાના શોખીન હોય. સાથે સાહિત્ય, ચોપડી વાંચવાનો રસ હોય, ચોપડીમાંથી કોઈ વસ્તુઓ શીખવાનો રસ હોય, અસંખ્ય મિત્રો હોય, એમનું વર્તુળ ખૂબ મોટું હોય અને આ સંખ્ય મિત્રોના કારણે જીવનમાં ખૂબ આગળ વધતા હોય. પણ ક્યાંક ને ક્યાંક આ લોકો કોઈક વાર ઈર્ષાખોર પણ હોય. પેલાની સામેવાળાની મર્સિડીઝ આવે તો આપણે ઓડી ક્યારે આવશે એની રાહ જોતા હોય. તમારો પોતાનો કોઈ ભાવાર્થ હોય કે ના હોય પણ સામે નાની મોટી ઈર્ષા થઈ જાય છે અને ચંચળ હોય છે. ખોટું થોડુંક બોલી કાઢે, કોઈક વખત ચંચળ હોય ને ખોટું બોલી કાઢે. તુલા રાશિ વાળા અમુક વખત ઘમંડી બની જતા હોય છે, 2 ફૂટ અધ્ધર ચાલનાર હોય છે, સાથે પોતાને અત્ર તત્ર અને સર્વત્ર માનનાર, અપુ નીચે, શું કે અપુ નીચે, એવું કભી કભી લગતા અપુ ની ગોળે, એવું એ લોકોને અમુક વખત તુલા રાશિ વાળાને ભ્રમ લાગતો હોય છે. પણ ભગવાન પછી ભ્રમ ઉતારી દે છે, આવી જાય છે, પણ અમુક વખત થાય છે. પણ સુંદર, આકર્ષક અને ખૂબ સરસ મજાના સૌંદર્યના પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓ હોય છે. મીઠો અવાજ, સુંદર આંખો, સુંદર ચહેરો એમને જીવનમાં કોઈ પણ તકલીફ આપવા દેતો નથી. તુલા રાશિ વાળા તો દેખાવડા જ હોય, ઊંડા અભ્યાસુ હોય, બધી વસ્તુઓનો અભ્યાસ કરવા જોઈએ અને એ પણ ઊંડો જોઈએ. પૈસા ખર્ચવા, ઉડાવવા ખૂબ સારી રીતે આવડતા હોય. બંડલ મૂકો તો બંડલને કઈ રીતે ક્યાં વાપરવું એ તરત તમને 1 મિનિટની અંદર કહી દે. સાથે એમની આંખોની ચમક બધા કરતા અલગ હોય છે. ચહેરા પર નૂર ફરકતો હોય છે, આંખોમાં નૂર હોય છે અને એના કારણે આગળ જીવનમાં જીવતા હોય છે અને જીવવાના સાથે જીતતા પણ હોય છે. ટૂંકમાં તુલા રાશિ વાળા શુક્ર ને આધીન ગ્રહ છે, એટલે હરવા ફરવા, સારા કપડા પહેરવા, સારા પરફ્યુમ લગાવવા, સાથે અત્તર લગાવવા, ફૂલ, બાગ, બગીચા, કુદરતી સૌંદર્યના શોખીન હોય છે. તો હવે એમના માટે શુભ કલર સફેદ, ગુલાબી અને ક્રીમ રહેશે. તો તુલા રાશિ વાળા માટે શુભ કલર એક સફેદ, ગુલાબી, ક્રીમ કે ઓફ વ્હાઇટ જે કહેવાય એ ઓફ વ્હાઇટ કલર તેમના માટે શુભદાયી હોય છે. તેમના શુભાંક 2 છે, એક બગડો અને એક સાતડો. તેમના માટે શુભાંક 2 અને 7. તેમના માટે શુભવાર શુક્રવાર અને ભગવાનની પૂજામાં માં લક્ષ્મીજીની અને કુબેર ભંડારીની પૂજા સર્વોત્તમ રહે છે. જો ભગવાન કુબેર ભંડારીની પૂજા કરે તો તેમને વિશેષ ફળ મળે છે. માં લક્ષ્મીજીની પૂજા કરે તો વિશેષ ફળ મળે છે. શુક્રવારના દિવસે કમળનું ફૂલ માં લક્ષ્મીજીને ચડાવે તો વિશેષ ફળ મળે છે. તો આ બધી છે તુલા રાશિની વાતો. જો આટલું કરશે તુલા રાશિ વાળા તો એમને ચોક્કસથી લાભ થશે. આવતીકાલે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિની. મૂળાક્ષર ન અને ય. અને તમે કાલે 2-4 એવા ઇતિહાસ પણ બતાવીશ વૃશ્ચિક રાશિમાં, રસપ્રદ ઇતિહાસ. તમે એક અત્યારની હિન્ટ આપો. અત્યાર સુધીના તમે મોટા નેતા, રાજનેતા જોયા, તમે પ્રિન્સ
જોયા, રાજા જોયા, તો તમે જોજો એમાં વૃશ્ચિક રાશિ વાળાનું પ્રમાણ વધારે છે. તમે અત્યાર સુધીના આપણા મોટા નેતા, રાજનેતા, પ્રિન્સ જોઈ લો, મોટા રાજાઓ જોઈ લો, તો એમાં વૃશ્ચિક રાશિ વાળા વધારે જોવા મળશે. એનું કારણ આવતીકાલે હું તમને આપીશ કેમ હોય છે. વૃશ્ચિક રાશિ વાળાની ચર્ચા કરીશું આવતીકાલે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું તો સર્વપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિની જો વાત કરીએ તો મૂળાક્ષર અલ અને ઈ. કાલે કુટુંબીજનોથી પ્રેમ મળશે. તમારા કુટુંબજનો વાળા નાના મોટા કામ પૂર્ણ થશે. વિચાર્યું છે કે નથી થઈ રહ્યા, તો ઘણા સમયથી એ જે અટકેલા કામ છે પૂર્ણ થશે. લગ્ન જીવન એક સુંદર ટોચ ઉપર પહોંચશે. મીઠાશ આવશે. મોબાઈલનો ઉપયોગ કાલે વધારે રહે, તો મોબાઈલને બાજુમાં મૂકીને આપણા પોતાના કામ કરવાના છે. મોબાઈલ તો એનું કામ કરી જ રહ્યો છે, તમારો ડેટા, તમારા પૈસા ખાઈ જ રહ્યો છે. તમે શું કરો છો ધ્યાન રાખો. નીલો શુભ કલર, શુભાંક 6. વૃષભ રાશિને પ્રમોશનની વાતો આગળ વધશે. જીવનમાં નવા તબક્કા શરૂ થશે, નવી શરૂઆત થાય. કોઈની પર વિશ્વાસ મૂકવાથી વિશ્વાસઘાત થાય, તો જલ્દી કોઈની પર વિશ્વાસ ના મૂકશો. કાલે સાધનામાં બેસવાનો સમય જ, આંખો બંધ કરીને ભગવાનને યાદ કરવાનો સમય કાલે પાકી ગયો છે. વૃષભ રાશિ વાળા ભગવાનની નજીક જવાનો સમય છે. લીલો શુભ કલર, શુભાંક 8. એટલે એવો પણ નજીક નહીં, હા, દૂરથી જ નજીક. તો વાત કરીશું મિથુન રાશિ, મૂળાક્ષર ક, છ અને ધ. સમસ્યામાં મૂંઝવણ થાય. તમારી જે સમસ્યાઓ ચાલી રહી છે, કોઈ વસ્તુઓનું સમાધાન નથી મળતું, એમાં મૂંઝવણ ઊભી થાય. શું કરું, શું ના કરું, ખબર નથી પડતી. તકેદારી રાખજો. જમીન મકાન માટે દિવસ ઉત્તમ ચાલી રહ્યા છે. નાના મોટા જમીન મકાનથી લાભ જોઈતા હોય તો થઈ શકે એમ છે. રાજા જેવી જિંદગી જીવવાનો મોકો મળશે. ખાઈ પીને આરામ, એસો આરામની જિંદગી. મગજનો જે દબાણ છે, મગજ ઉપર જે અસરો છે, માનસિક અસરો દૂર થશે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ વાળા લોકો ચણાના ઝાડ ઉપર તમને ચડાવે તો ચડવાનું નથી. પછી ઉતરવામાં તકલીફ પડશે. એટલે લોકો જો તમને કાલે ચણાના ઝાડ ઉપર ચડાવે તો આપણે ચડીશું નહીં. શારીરિક પીડા નાની મોટી થયા કરે, સહન કરવું પડશે. ખોટા ધન ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખીશું. જોવાનો દ્રષ્ટિકોણ બદલાય, વિચારોમાં મતભેદ થાય. સફેદ શુભ કલર, શુભાંક 6 રહે. સિંહ રાશિ વાળા લોકોથી 2 ડગલા ઉપર ચાલશો. જમીનની થોડીક ઉપર ચાલવાનો પ્રયત્ન કરશો, પણ જમીનને અડિયા રહેજો, નહીં તો પછી બમ થઈ જવાય. અચાનક આર્થિક ફટકો પડે. ખોટા આર્થિક ખર્ચા ના થાય, આકસ્મિક ખર્ચાઓ ના ઉભા રહે, ધ્યાન રાખીશું. આશીર્વાદથી, ભગવાનની નાના મોટા આશીર્વાદથી આશાવાદી બનશો. આશાવાદી બનવાશે ભાઈ. જીવનમાં કંઈક સારું થવાનું એવી આશા સાથે આગળ વધશો. અને 7મા આસમાને પહોંચાશે. મેં કીધું ને પેલા 2 પગલા ઉપર, સીધા 7મા આસમાને ના પહોંચ. આપણે જમીનને જોડાયેલા રહેવાનું છે. સોનેરી શુભ કલર, તો શુભાંક 4 રહેશે. કન્યા રાશિ રોકાણ માટે દિવસ ખૂબ સારો, ઉત્તમ દિવસ છે. નાની મોટી જગ્યાએ પૈસા નાખવા છે, રોકવા છે, કે કંઈક સારું કામ કરવું છે. ઇલેક્ટ્રિક વસ્તુઓથી સાચવીને રહીશું. ઇલેક્ટ્રિક વસ્તુઓથી થોડા દૂર રહીશું. કરંટ બરંટ ના લાગે, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓથી નુકસાન ના થાય, તેનું ધ્યાન રાખીશું. વાત, વાણી અને વિચારો બદલાશે. વેપારમાં પ્રગતિ અનુભવી શકો છો. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો 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 हेलो જી જી हेलो જી તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારો પ્રશ્ન જણાવશો. 31/3/94 31/3/94 हेलो સમયનો તમે પહેલા ટીવી નો વોલ્યુમ બંધ કરી દો સાહેબ. 6:02 6:02 हेलो હેલો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો હા જી જન્મ બેન. તારીખ છે 24/7/1969. જન્મ સ્થળ છે ટેક્સાસ ને જન્મ સમયની બેન ખબર નથી, ધંધા માટેનો પ્રશ્ન છે. હવે ગુરુ છે, ગુરુ કેતુ ચંડાલ યોગ બનાવે છે. ભગવાન નિત્યક્રમ પ્રમાણે લક્ષ્મીનારાયણની પૂજા કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરો, લાભ રહેશે. પીપળે જળ નિત્યક્રમ ચડાવો, એનાથી ઘણો લાભ થશે. ધંધામાં સારું રહેશે. પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન ભૂલશો નહીં. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો 15/3/98. સમય સવારે 10:25. જન્મનું સ્થળ આણંદ. શું છે પ્રશ્ન? ને લગ્ન જીવનમાં કેવું રહેશે? કન્યા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, બીજની તારીખ ને રવિવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક મંગળ, બુધ, સૂર્ય, શનિ લાભ સ્થાનમાં બેઠા છે મીન રાશિના. એટલા જ કારણે જીવનમાં થોડીક સમસ્યાઓ સાથે લગ્ન જીવન એમનું પસાર થાય. ગુરુની મહાદશા ચાલે છે, શનિની અંતરદશા 2026માં આવશે. ત્યાં સુધી થોડું સાચવવાનું રહેશે. નિત્યક્રમ પ્રમાણે જો એ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે અને એમાં પણ જાસૂદનું ફૂલ અને કાળા તલ નાખીને ચડાવે તો તે સૌથી સારો ઉપાય રહેશે. સાથે એક સૂર્યનું યંત્ર પોતે એમની પાસે રાખે તો પણ એનાથી લાભ થશે. લગ્ન જીવનમાં મુશ્કેલીઓ નહીં આવે ને ખૂબ સારી રીતે એમના આગળ લગ્ન જીવન પસાર થશે. જી બેન. શ્રી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો हेलो જી बोलो તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારો પ્રશ્ન જણાવશો. 23/1981 સમય हेलो સમય શું છે? 23/1981 हाँ मारा जन्म तारीख 23/1981 हेलो જી समय रात्रे 8:20 बुधवार 8:20 बुधवार જન્મનું સ્થળ અમદાવાદ શું પ્રશ્ન છે? હા બુધવાર પ્રશ્ન શું છે? હા હા બૈરું નથી મળતું ભાઈ, લગ્ન નથી થતા. તમે સાહેબ થોડુંક તો પહેલા તો વૃશ્ચિક નો ચંદ્ર, કર્ક નું લગ્ન, અનુરાધા નક્ષત્ર, 13ની તિથિ, મંગળ શનિ છે. બૈરું મળવામાં થોડી તકલીફ થાય કારણ કે મંગળ શનિ જોડે હોય એટલે આજીવન સાધુના યોગ બને. કેસરી ધોતી અને કેસરી લંગોટ પહેરીને જીવન વિતાવવાનું રહે. એમાં શુક્ર કેતુ 7મે આવ્યો છે. ભગવાદારી બનો સાહેબ, ભગવાનની ભક્તિ પૂજા કરો અને આ જીવનને સમૃદ્ધ બનાવો. આત્માનું મિલન થશે અને જીવન આગળ વધશે. તમારા જે રીતે ગ્રહો છે, પ્રવજ્જા યોગ બને છે. સંસારને લગતા યોગ નથી, પ્રવજ્જા યોગ છે. પ્રવજ્જા યોગને મજા માણો. જી. શ્રી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તો વાત કરીશું તુલા રાશિની. મૂળાક્ષર ર અને ત. નવા વ્યક્તિનું આગમન જીવનમાં થતું રહેશે. નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થશે.
સાંધાની દુખાવાની સમસ્યા રહ્યા કરે, નિર્ણય શક્તિ કમજોર બને, નિર્ણય લેવામાં તકલીફ પડે, ખબર ના પડે કયો નિર્ણય સાચો ને કયો નિર્ણય ખોટો, ગળાને લગતી ના તકલીફ થાય તેનું ધ્યાન રાખજો, બહારનું ઠંડુ ખાવાનું પીવાનું ઓછું કરજો, ગુલાબી શુભ કલર શુભાંક 1. વાત કરીશું વૃશ્ચિક રાશિની. મૂળાક્ષર ન ને ય. પરિવાર સાથે હરવા ફરવાની મજા મેળવી શકશો, ભેટ સોગાદ મળશે, સામાજિક કાર્યોમાં મુશ્કેલી જોઈ શકો છો, વેપારમાં નવી દિશા મળે, ભૂરો શુભ કલર શુભાંક 1. ધન રાશિ અગ્નિથી સાચવવાનું છે, અગ્નિથી સાચવીને પરિવારના સભ્યોની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખીશું, જલ્દી અકળાઈ ના જવાય તેનું ધ્યાન રાખીશું, સોના ચાંદી ખરીદવાનું મન થશે, લીલો શુભ કલર શુભાંક 4 રાખશે. જી બેન. શ્રી મહારાજ, આગળની 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, સોના ચાંદી પર્સ પાકીટનું ધ્યાન રાખશું, સોશિયલ મીડિયા મોબાઈલનો વપરાશ વધારે ના થાય તેનું ધ્યાન રાખવાનું છે, મનપસંદ કાર્ય પૂર્ણ થશે, કાલે ફળ ફ્રૂટનું સેવન વધારે રાખજો, તમારા માટે લાભદાયી, જાંબલી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિને ગરમ પાણી પીવાનું ચોક્કસથી જરૂરી છે, શત્રુઓની યાદીમાં કુંભ રાશિને શત્રુઓની યાદીમાં વધારો ના થાય તેનું ધ્યાન રાખે, પ્રેમમાં જોડાણ વધશે, સાથે તમારા કુળદેવતાનું કાલે નામ લેજો, શરૂઆત તમારા કુળદેવતાના નામથી કરજો, કેસરી શુભ કલર શુભાંક 2. મીન રાશિ નવી ઉર્જા સાથે દિવસ સારો છે, કોઈને પણ વચન આપતા પહેલા 100 વાર વિચારીને આપીશું, જીવનમાં આગળ વધવાની તક બહુ જ સારી છે અને સમસ્યાઓ સામે સારી રીતે લડી શકાશે, પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંત્યો ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. નિરાલીબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે, આવનારું ભવિષ્ય કેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે તો એમને ઉપાડ્યું છે ભાઈ કિંગ ઓફ ફેન્ડ્સ. શું છે આ કિંગ ઓફ ફેન્ડ્સનું ટેરોટ કાર્ડ અને શું સૂચવી રહ્યું છે? તો લખ્યું છે કે ભાઈ નેચરલ લીડર, વિઝનરી, એન્ટરપ્રેન્યોર, બિગ પિક્ચર, ઓવરકમિંગ ચેલેન્જ અને કરિયર ફોકસ. આ વખત તો એક તો ઓવરકમિંગ ચેલેન્જ, જે તમારી સમસ્યાઓ છે સમસ્યાઓનું સમાધાન મળશે, ઘણા વર્ષથી કોઈ સમસ્યાઓ ચાલે છે તેનો અંત આવશે, નવા વેપાર ધંધા નોકરીમાં શરૂઆત થશે, મિત્રો સાથે નવા કરારો થશે, નવા મિત્રોથી લાભ થશે, સાથે કોઈ જીવનમાં એક સુંદર મજાનું પાત્ર તમારા જીવનને હૂંફ આપશે. આખું વર્ષ સારું ને સુંદર છે. શું કરવાથી લાભ થાય? દર મંગળવારે ભગવાન હનુમાનજીને 5 બુંદીના લાડુ ચડાવવાથી આખો વર્ષ સારું જશે. દર મંગળવાર આટલું કરજો, લાભ રહેશે. જી બેન. શ્રી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.